હર ઘર તિરંગા યાત્રાથી લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદૃઢ બનાવવાના હેતુથી માણાવદર તાલુકાના બાટવાની મારુતિ શૈક્ષણિક સંકુલ અને બાટવા નગર સેવા સદન તેમજ માણાવદર તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી। 2500 થી વધુ વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રામાં સ્થાનિકોએ અનેરો જુસ્સો બતાવ્યો હતો। અંદાજિત 3000 લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી। આ તિરંગા યાત્રામાં 151 મીટર જેટલો લાંબો રાષ્ટ્રધ્વજ મારુતિ શૈક્ષણિક સંકુલ દ્વારા રાખવામાં આવ્યો હતો। આ તકે માણાવદર મામલતદાર કે.જે. મારુ, ચીફ ઓફિસર પી.બી. પરમાર, માણાવદર ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, માણાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન જગદીશ મારુ, અશોકભાઈ રામાણી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ સુનિલભાઈ જેઠવાણી, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો, જીઆરડી જવાનો તેમજ પદાધિકારીઓ સહિત શહેરના આગેવાનો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। શ્રી મારુતિ શૈક્ષણિક સંકુલ બાટવા આયોજિત તેમજ નગર સેવા સદન બાટવા આયોજિત આજે ત્રિરંગા યાત્રાનું જે ભવ્યથી અતિ ભવ્ય આયોજન થયેલ મિત્રો, આ યાત્રાની અંદર દીપ પ્રાગટ્ય તેમજ યાત્રાને ખુલ્લી મૂકવા માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી તેમજ તેમના સાથી તમામ મિત્રો, બાટવા શહેરી ભાજપ આગેવાનો તેમજ દરેક કાર્યકરો ઉપસ્થિત રહેલ, અશોકભાઈ રામાણી, સુનિલભાઈ તેમજ અન્ય આગેવાનશ્રીઓ, ચીફ ઓફિસર સાહેબ શ્રી તેમજ મામલતદાર સાહેબ શ્રી, તમામ વહીવટ તંત્ર દ્વારા આ ત્રિરંગા યાત્રાનું આયોજન થયેલ। આ યાત્રાની અંદર મુખ્ય મારુતિ શૈક્ષણિક સંકુલ બાટવા તેમજ અન્ય શાળાઓ પણ જોડાયેલ હતી।